ડોક્ટર ફાલ્ગુની શાહ, કેમ છો મારા વાલાઓ? જય શ્રી કૃષ્ણ. આજે વર્ષ 2026 જુલાઈ મહિનાની 3જી તારીખ શુક્રવાર. આજે આંતરરાષ્ટ્રીય સ્તરે ઇન્ટરનેશનલ પ્લાસ્ટિક બે ફ્રી ડે ઉજવવામાં આવે છે કે જેથી કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે એક એવી ચેતના જાગે કે પ્લાસ્ટિકનો નિયંત્રિત ને સીમિત આપણે ઉપયોગ કરીએ. આપણે સૂર સાથે, ગીત સાથે જોડાયેલી સ્પર્ધામાં અહીંયા ઓસરીમાં ભેગા થયા છીએ. તો ગીતની રેસીપી શું છે? કોઈક ઇન્ટરેક્ટ કરશે તો ગમશે. ગીત માટે સૌથી પહેલા સરસ મજાના શબ્દો જોઈએ, એને સુરથી મઢવામાં આવે, પછી મંજાયેલા કલાકાર સિંગરના એને કંઠ સાંભળે, એ જ ગીત તૈયાર થાય પછી અભિનય કરે એના પર એક્ટર કે એક્ટ્રેસ, અને સોનામાં સુગંધ વળે એ રીતે કોરિયોગ્રાફર એને ડાન્સની કોરિયોગ્રાફી કરે, ત્યારે એક યાદગાર ગીત બને. એવા જ કલાકારોને સમર્પિત છે આજનો દિવસ 3જી જુલાઈ. નામાંકિત નાટ્યકાર અને ગીતકાર એવા શ્રી માનનીય સૌમ્ય જોશીજી, આજે એમની વર્ષગાંઠ છે. સૌમ્ય જોશી એટલે હેલ્લારો ફિલ્મ આવી હતી, ઘણા બધાને ખબર છે, અને એનો ગરબો જગ વિખ્યાત થયો છે. એ પણ ખબર છે કયો ગરબો? વાહ, વાગ્યો રે ઢોલ, ક્યા વાત હે. ઓસરીના ઇનોગ્રેશનમાં અમે તો આટલું જાણતા નહીં હતા, પણ આ જ ગરબો આ સ્ટેજ પર સૌથી પહેલી વાર પ્રસ્તુત કર્યો હતો. એ મારા પણ દિલની બહુ નજીક છે. તો આ ગીતકારની વાત થઈ. આગળ હરફન મૌલા કલાકાર તરીકે જે બોલિવૂડમાં પ્રખ્યાત છે અને જે બહુમુખી પ્રતિભાના ધની છે એવા કિશોરદાના પુત્ર પાર્શ્વગાયક અમિત કુમારજીની આજે બર્થડે છે. તાળી થવી જોઈએ. ये ज़मीं गा रही है, आसमां गा रहा है. जॉनी, जिनके घर शीशे के होते हैं वो दूसरे पर पत्थर नहीं फेंका करते. આ ડાયલોગ કોનો છે? રાજકુમારજી, જેની સ્ક્રીન પ્રેઝન્ટ બહુ સ્ટાઇલિશ અને એક યુનિક એમની ડાયલોગ ડિલિવરીની સ્ટાઇલ હતી. આજે એમની પણ જન્મતિથિ છે. થેન્ક યુ. અને મધર ઓફ ડાન્સ ઇન બોલિવૂડ આ ખિતાબથી જે પ્રખ્યાત છે એવા સરોજ ખાનજીનો પણ આજે જન્મદિવસ છે. થેન્ક યુ. આ બધું તો છે જ, પણ એથી વિશેષ આજે શું છે? યસ, સુરો કા મહાસંગ્રામ सीजन 4 સૂર પ્રીમિયર લીગના બીજા રાઉન્ડની 3જી મેચ છે આજે. હકડેટક ભરેલી ઓસરી જોઈએ ને ત્યારે લાગે કે આમ સુરતમાં જીવવું હવે કલાકાર તરીકે મોજની વાત છે. ખૂબ સરસ લાગે છે આ જ્યારે અહીંયા આ રીતે બધાને ભેગા થયેલા જોઈએ છીએ. વરસાદની મોસમ છે. ગુજરાતી પંક્તિ સમર્પિત તમારા લોકોને માટે છે કે આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે. ગુજરાતી સાહિત્ય જગતમાં જે કાવ્ય જગત કહેવાય એમાં 6 અક્ષરનું નામ, આ નામના કવિ શ્રી રમેશ પારેખજી, એમની લખેલી આ પંક્તિઓ તમને સમર્પિત છે કે આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે, હાલક ડોલક ભાન સાન વરસાદ ભીંજવે. અહીં આપણે બે અને વરસાદ ભીંજવે, અહીં આપણે બે અને વરસાદ ભીંજવે, મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે. થેન્ક યુ. હવે આ પંક્તિમાં પ્રિયતમ અને પ્રિયતમાની વાત છે, પણ આપણા સંદર્ભમાં જોઈએ તો આમાં બે શબ્દ શેના માટે વાપર્યો હોય એવું આપણને લાગે? તો જે બંને પ્રતિસ્પર્ધી ટીમ્સ છે એના જે સિંગર્સ આવશે તો એ સિંગર અને એનું ગીત એ એકબીજાને ભીંજવવાના છે અને એમના સુરોની વરસાદમાં આપણે ભીંજાવાનું છે. એટલે આજનો દિવસ મહત્વનો છે. તો આ માદક વરસાદી સાંજે તમારી ફેવરિટ એન્કર વન એન્ડ ઓનલી ફાલ્ગુની ડોક્ટર તમારા સૌનું શીતળ શીતળ, ભીનું ભીનું, લીલું લીલું સ્વાગત કરું છું. હૃદય તરફી અભિવાદન કરું છું. થેન્ક યુ. Yo, Surat!